હર હર મહાદેવ। આજનો વિષય છે ગુરુની મહાદશામાં શુક્રનું અંતર આવે તે સમય દરમિયાન જાતકને કેવા ફળની પ્રાપ્તિ થાય। તો જન્મકુંડળીની અંદર પહેલા, ચોથા, પાંચમા, સાતમા, નવમા કે એકાદશ ભાવની અંદર રહેલો શુક્ર જાતકને સારો જાણવો અને શુભ ફળ આપે છે અને વૈભવથી જીવન ભરી દે છે। આ સમય દરમિયાન જાતકને ખૂબ ફાયદો થતો હોય છે। પૂર્વ દિશાની મુસાફરીમાં પણ આર્થિક બાબતે સારું ગણવામાં આવ્યું છે અને પરોપકારના કાર્યો જાતક કરે છે જેથી એને પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે, જે જીવનમાં આગળ જતાં એને ખૂબ કામમાં લાગે છે। પરંતુ જ્યારે છઠ્ઠા, આઠમા, 12મા ભાવનો રહેલો શુક્ર બીજા અને 7મા ભાવની અંદર ખાસ કરીને મરણતુલ્ય પથારી આપતો આ શુક્ર માંથી ઘણી વખત જાતકને એવો સમય આપતો હોય છે જે એને રસ્તા મળતા નથી ને ખોટી બોલાચાલી, તકરારો, કોર્ટ કચેરી સુધી પહોંચતા કેસોમાંથી નિવારણ આવતું નથી। તો આવા સમયથી બચવા માટે જાતકે શું કરવું જોઈએ? તો ગાયની પૂજા કરવી જોઈએ, મહામૃત્યુંજયનો અનુષ્ઠાન કરાવવા જોઈએ અને તેના પ્રિય પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ અથવા દાન પણ કરી શકાય છે। એનાથી એને લાભની પ્રાપ્તિ થઈ શકે છે। હર મહાદેવ।